નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। મિત્રો 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન 2 એનું આપણે આજે પેપરનું સોલ્યુશન કરવાના છીએ। પૂરક મૂલ્યાંકન 2 હિન્દી ધોરણ 3। તો પ્રશ્ન એક અહીં આપેલું છે। प्रश्न एक कौंसમાં योग्य शब्द पसंद કરીને ખાલીયા પૂરો। એ 4 માર્ક્સની અને 4 ખાલીયા પૂછાશે। પહેલું છે સાપ, ખાલીયા में रहता है, જવાબ આવશે બિલ। અહીંયા જવાબ આપ્યા એમાંથી સાચો જવાબ અહીં ખાલીયામાં લખવાનો। બીજું છે ખાલીયા पेट पर रहता है, તો જવાબ આવશે बंदर। ત્રીજું मोर के पंख खालिया होते हैं, तो जवाब આવશે रंग बिरंगी। चौथी खालिया છે मोर खालिया को देखकर खुश होता है, जवाब આવશે बादलों। પછી બ સાચા ઉત્તર પર સાચાની નિશાની કરો। એ પણ 4 માર્ક્સના અને 4 વાક્ય પૂછાશે। પહેલું છે તોતા કેસા હે, એમાંથી 3 શબ્દો આપ્યો તો સાચો જવાબ આવશે હરા, એટલે કે અહીંયા સાચું કરવાનું। બીજું છે તોતા કહાં ઝૂલતા હે, તો જવાબ આવશે ડાલી પર, તો અહીંયા સાચું કરવાનું। ત્રીજું નાચ કોણ દિખાતા હે, તો જવાબ આવશે મોર, એટલે કે સાચું કરવાનું। ચોથું આફત કોણ ડાતા હે, તો જવાબ આવશે આંધી, તો અહીંયા સાચું કરવાનું। પ્રશ્ન 2 કૌંસમાંથી સાચો શબ્દ શોધીને ચિત્રની નીચે લખો। એ પણ 4 માર્ક્સના અને આવા 4 ચિત્રો પૂછાશે। પહેલું ચિત્ર છે તો એ જવાબ લખવાનું કૂદતા, બીજું છે નૌકા, ત્રીજું છે હલવાઈ, ચોથું છે હાથી। પ્રશ્ન 2 બ ચિત્રોની નીચે અંકો તથા શબ્દોમાં સંખ્યા લખો। એ 4 માર્ક્સના રહેશે। આવા 4 ચિત્રો આપ્યા છે, એને ગણીને આપણે સંખ્યા અંકમાં પણ લખવાની અને શબ્દમાં। અહીં છત્રી 3 છે તો અહીંયા 3 લખવાના અંકમાં અને શબ્દમાં લખવાનું 3। પતંગિયા તમે ગણશો તો 8 થશે, તો એ લખવાના 8, અહીં લખવાનું શબ્દમાં 8। આ રીંગણ તમે ગણશો તો થશે 16, અહીંયા લખવાનું 16। આ તમે ગણશો તો અહીં થશે 19 ચોકલેટ, તો એ લખવાનું 19। પ્રશ્ન 3 અ કૌંસમાંથી સાચો શબ્દ શોધીને ચિત્રની નીચે લખો। એ 4 માર્ક્સના 4 ચિત્રો પૂછાશે। અહીંયા કૌંસમાં જવાબ આપેલા હોય એમાંથી જોઈને નીચે લખવાના રહેશે। પહેલું ચિત્ર છે તો શરીફા, બીજામાં આવશે ભીંડી, ત્રીજું છે બેંગન, ચોથું છે સૂર્યમુખી। પ્રશ્ન 3 બ સમજો અને વર્તુળ કરો। પહેલું જે ઉદાહરણ આપ્યું છે એ 2 માર્ક્સના પૂછાશે। ઉદાહરણ આપ્યું છે ચ, તો જે વાક્ય જે શબ્દ હોય એમાંથી ચ ઉપર ગોળ કરવાનું। આ બીજું છે પણ એમાં ચ ઉપર। અહીંયા શબ્દ આપ્યો છે ર, તો અહીંયા રવિ છે તો ર ઉપર। અહીંયા પણ સૂરજમાં ર ઉપર કરવાનું। અહીં જ છે તો જ શોધીને ગોળ કરવાનું। આમાં પણ જ શોધીને ગોળ કરવાનું। પછી ક નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દો લખો। એ 2 માર્ક્સના। જો પઢના તો ભણવું, બીજો શબ્દ છે સુબહ તો સવાર। પ્રશ્ન 4 અ નીચે આપેલા વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી નાખો। એ 4 માર્ક્સના અને 4 વાક્યો પૂછાશે। તો પહેલું છે પવન સુબહ જલ્દી કે देर से उठता है, तो देर से ખોટો, તો એની પર ચેકી દેવાનું। વાક્યમાંથી ખોટો શબ્દ ચેકવાનો રહેશે। બીજું છે પવન સ્વચ્છ કે ગંદે કપડે પહનતા है, તો ગંદે પર ચેકો મારવાનો। ત્રીજું ફૂલ महकते કે ચહકते है, તો ચહકते ખોટું, એની પર ચેકો મારવાનો। ચોથું મોર કાવ કાવ કે પીવું પીવું કરતા है, તો કાવ કાવ એ ખોટું છે, તો અહીંયા ચેકો મારવાનો। પ્રશ્ન 4 બ દરેક વાક્યની સામે સારું અથવા ખરાબ લખો। એ 2 માર્ક્સના પૂછાશે અને 4 વાક્યો છે। એક વાક્યનો અડધો માર્ક્સ। પહેલું છે સચ બોલના, તો આવશે સારું। બીજું છે ગાલી દેના, તો ખરાબ। ત્રીજું છે સ્નાન ન કરના, તો ખરાબ। ચોથું ઝઘડા ન કરના, તો સારું। પ્રશ્ન 4 ક સમાનાર્થી શબ્દ ન હોય તેના પર વર્તુળ એટલે કે ગોળ કરો। એ 2 માર્ક્સનું પૂછાશે। તો પાણી, બરાબર, અહીંયા જવાબ આપ્યા છે। તો જે શબ્દ ન હોય સમાનાર્થી એના પર આપણે ગોળ કરવાનું છે, બરાબર। તો પહેલામાં આવશે જલ, બીજામાં આવશે દુલારી, તો પ્યારી, એટલે કે સાચું છે અને પેલા બાકીના છે એની પર તમારે ગોળ કરવાનું રહેશે। પ્રશ્ન 5 અ નીચેના વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો। એ 3 માર્ક્સના અને 3 વાક્યો પૂછાશે। આવાના વાક્યો તમારે જોઈને સારા અક્ષરે આમાં જોઈને એમના અહીંયા લખવાના રહેશે। તો અહીંયા 3 વાક્યો આપેલા છે। પ્રશ્ન 5 બ ખરા વાક્યની સામે સાચાનું ચિહ્ન અને ખોટા વાક્યની સામે ખોટાનું ચિહ્ન કરો। એ પણ 3 માર્ક્સના અને 3 વાક્યો પૂછાશે, એટલે કે ખરા ખોટા। પહેલું છે મગર પાણી में रहता है, તો સાચું।
બીજું मोर सबसे सुंदर पक्षी है तो साचू। ત્રીજું पवन को हमेशा झूठ बोलने की आदत है तो खोटું। પ્રશ્ન 5નો ક નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો એ 2 માર્ક્સની પૂછાશે। અહીં આપેલી છે જો જન જન કો હૈથી શરૂ થાય તો અહીંયા જવાબ આપેલો છે તમારે લખવાનો રહેશે। જો મિત્રો આ તમારે પેપર છે એ પ્રેક્ટિસ માટે આપેલું છે, આમાં જઈને પ્રેક્ટિસ કરવી, આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।